નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો એમાં આપણે પાંચમું પ્રકરણનો અભ્યાસ કરતા હતા. એ પાંચમા પ્રકરણમાં આપણે હવાલાનો અભ્યાસ કરતા હતા. વિવિધ પ્રકારના હવાલાઓ આપણે જોયા, એની બે અસર કેવી રીતે થાય, એની નોંધ આપણે કયા ખાતે અસર આપવી એ જોયું હતું. નેક્સ્ટ હવે એના પછીનો હવાલો જે આવે છે એ હવાલો છે અન્ય રીતે ગયેલ માલ. માલ અંગેના હવાલાની અંદર એમાં અન્ય રીતે ગયેલ માલ. તો હવે અન્ય રીતે માલ જાય છે, તો એ માલ કેવી રીતે અન્ય રીતે જાય? તો આપણે ઘણા બધા ઉદાહરણ આગળ જોયા હતા કે ભાઈ જાહેરાતમાં આપેલ માલ હોય, ધર્માદામાં આપેલ માલ હોય, વરસાદથી પલળી ગયેલ માલ હોય, ચોરીથી ગયેલ માલ હોય, કે કોઈ પણ રીતે માલ જાય છે ત્યારે એની નોંધ, હિસાબી નોંધ શું થાય અને એની બે અસર કયા કયા ખાતે અને કઈ બાજુ થાય એની આપણે વાત કરવાની છે. તો અહીંયા તમને આપેલું છે કે અન્ય રીતે ગયેલ માલની નોંધ કરવાની બાકી હોય. અન્ય રીતે ગયેલ માલની નોંધ કરવાની બાકી હોય. આ હવાલો તમને આપ્યો હોય આવો, અન્ય રીતે માલ જાય અને એની નોંધ કરવાની બાકી રહી જાય તો એની હવાલા નોંધ શું થાય? પહેલાં તો આપણે એની હવાલા નોંધ જોવાની છે. શું જોવાની છે? હવાલા નોંધ. તો હવાલા નોંધની અંદર પહેલાં આપણે એની આમ નોંધ જોવાની છે. તો એમાં આમ નોંધના ખાના પાડું છું અહીંયા. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. જે તમે અગાઉ શીખી જ ગયેલા છો આમનોંધની અંદર કે અન્ય રીતે માલ જાય તો એની આમનોંધ શું થાય? આમનોંધ એટલે હવાલા નોંધ. ફરીથી એકવાર એને જોઈ લેજો અહીંયા કે અન્ય રીતે માલ જાય છે ત્યારે એની હવાલા નોંધ શું થાય છે. સૌથી પહેલું આપ્યું છે તમને કે ઉપાડથી ગયેલ માલ. તમને ઉપાડથી ગયેલ માલ આપ્યો હોય અને એની હવાલા નોંધ તમને કરવાનું કહે તો તમે શું કરશો? અગાઉ આમ નોંધની અંદર આપણે શીખી ગયા હતા કે ભાઈ ઉપાડથી માલ જાય તો ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. આવી આમ નોંધ કરતા હતા, બરાબર? તો આપણે એવી જ આમ નોંધ કરવાની છે. ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. આની બાબત જે શું લખાય? તો કે ઉપાડથી માલ ગયો તેના, અંગત વપરાશ માટે માલ લીધો તેના. અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. એની બે અસર, એક ઉધાર અને એક જમા. આ બે અસર થશે. ત્યાર પછી બીજું છે, બીજી આમ નોંધ તમને અહીંયા બીજી શેની આપી છે? તો કે ચોરાઈ ગયેલ માલ. ચોરાઈ ગયેલ માલ. હવે ચોરાઈ ગયેલ માલ હોય તો એની આમ નોંધ શું થાય? તો તમે માલ ચોરાઈ જાય છે એટલે તમને એ માલમાંથી કંઈ મળવાનું નથી, એ તમારું પૂરેપૂરું નુકસાન છે. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે
ખરીદ ખાતે એની બાબત જે લખો, અહીંયા રકમ ઉધાર જમા, તો બાબત જેની અંદર તો કે ચોરાઈ ગયેલ માલની નોંધ કરી તેને આ બીજી માલ અન્ય રીતે ગયેલ માલની નોંધ. નંબર 3 ત્રીજી નોંધ છે આગથી થયેલ નુકસાન. આગથી થયેલ નુકસાન. આગથી થયેલ નુકસાન હોય તો એની તમે નોંધ શું કરશો? તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. બરાબર. બાબત જેમાં શું લખાય? તો કે આગથી થયેલ નુકસાનની નોંધ કરી તેના આગથી માલ બળી ગયો તેના. ત્યાર પછી ચોથી નોંધ છે જાહેરાતથી ગયેલ માલ. હવે માલ જાહેરાતથી જાય છે, સમજો. નંબર 4 જાહેરાતથી ગયેલ માલ. હવે માલ જાહેરાતથી જાય તો જાહેરાતથી એટલે જાહેરાત ખર્ચ છે, તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કોઈ પણ રીતે માલ જાય એના ખાતે ઉધાર તે ખરીદી એટલી ઘટે એટલે ખરીદ ખાતે જમા. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. બાબત જે જાહેરાતમાં માલ આપ્યો તેના. તો આ રીતે તમે આ નોંધ આપી એની હિસાબી નોંધ થઈ. હવે હિસાબી નોંધની બે અસર ક્યાં થાય એ સમજવાનું છે. તો હિસાબી નોંધની બે અસર જે છે એ બે અસરની અંદર ઉપાડથી ગયેલ વાર્ષિક હિસાબમાં ક્યાં બે અસર થશે એ આપણે લખવું છે. તો અહીંયા વાર્ષિક હિસાબની અસરો. વાર્ષિક હિસાબમાં બે અસરો ક્યાં થશે? એમાં પહેલું જ અહીંયા હતું કે ભાઈ ઉપાડથી ગયેલ માલ. નંબર 1 ઉપાડથી ગયેલ માલ. આની બે અસર ક્યાં થશે વાર્ષિક હિસાબમાં? તો માલ ઉપાડથી જાય છે, તમે આમનો શું લખી? ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ખરીદ ખાતે જમા એટલે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ઉપાડમાં શું થાય? ઉમેરો. ઉપાડ ખાતે ઉધાર એટલે એક અસર ઉધાર, ઉધાર અસર અને જમા અસર. તો આની તમે આમનો જ લખીએ ઉપાડ ખાતે ઉધાર. તો ઉપાડે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ મૂડીમાંથી શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. તો પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરવામાં આવે છે. પાકા સર્વેયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરો. હવે ઉપાડમાં તમે ઉમેરશો એટલે ઉપાડમાં ઉમેરીને પછી અંતે તો એ મૂડીમાંથી શું થાય? બાદ જ થાય. બરાબર. ઉપાડમાં તમે ઉમેરો અને મૂડીમાંથી
બાદ કર્યું. તો ઉપાડે ઉધાર બાકી હોય તો ઉધારમાં ઉમેરો એટલે ઉધાર અસર, અને મૂડીમાંથી બાદ કરો એટલે મૂડી એ જમા છે તો જમામાંથી બાદ કરો એટલે ઉધાર અસર. પહેલી અસર ઉધાર અસર. બીજી અસર જમા અસર. તો બીજું તમે લખ્યું ખરીદ ખાતે. ખરીદ ખાતે એટલે તમારી ખરીદી શું થાય છે? ઘટે છે. તો અહીંયા વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય છે. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું થાય છે? બાદ થાય છે. એટલે કઈ અસર? જમા અસર. બરાબર. એવી જ રીતે નંબર 2 બીજું છે ઉપાડથી ગયેલ માલ પછી ચોરાઈ ગયેલ માલ. હવે ચોરાઈ ગયેલ માલ એની 2 અસર તમારે આપવી છે. ક્યાં આપશો? તો કે માલ ચોરાઈ જાય છે એટલે ચોરીથી તમને શું થયું? નુકસાન. તો લખ્યું ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તો ચોરીથી થયેલ નુકસાન, નુકસાન કે ખર્ચ હોય તો નફા નુકસાનમાં ઉધાર બાજુ લખો છો. તો નફા નુકસાનમાં ઉધાર બાજુ એટલે ઉધાર અસર અને જમા અસર. ઉધાર અસર ક્યાં? તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. શું લખાય? તો કે ચોરીથી થયેલ નુકસાન. અને જમા અસર ક્યાં? તો કે જમા અસર એટલે તમે અહીંયા લખ્યું કે ખરીદ ખાતે જમા. તો જે રીતે અહીંયા ઉપર હતી એ જ કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય. ખરીદી એટલી ઘટે છે. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય. પડી ખબર? ત્રીજું છે આગથી થયેલ નુકસાન. આગથી થયેલ નુકસાન. હવે આગ લાગીને આગમાં માલ બળી જાય છે તો આગથી થયેલ નુકસાન એની 2 અસર થાય. તો એની 2 અસર આગથી થયેલ નુકસાનની 2 અસર તો કે નુકસાન છે એટલે એક તો નફા નુકસાન ખાતાની અંદર અને બીજી માલ જાય છે એટલે વેપાર ખાતામાં. તો જે રીતે આ જ હતું એ જ રીતે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન ખાતે અને બીજી અસર એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય. જો નફા નુકસાનમાં ઉધાર બાજુ લખો છો આગથી થયેલ નુકસાન એટલે આ કઈ અસર થઈ? ઉધાર અસર. અને વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ એટલે કે ઉધારમાંથી તમે શું કરો છો? બાદ કરો છો એટલે આ કઈ અસર થઈ? જમા અસર. એક અસર ઉધાર હોય, એક અસર જમા હોય. ત્યાર પછી ચોથું છે જાહેરાતથી ગયેલ માલ. નંબર 4 જાહેરાતથી ગયેલ માલ. હવે જાહેરાતથી માલ જાય છે ત્યારે કોઈ પણ તમે જાહેરાતમાં માલ આપો છો તો જાહેરાત ખર્ચ છે, બરાબર? તો જાહેરાત ખર્ચ જો તમને દાખલામાં આપેલો હોય
તો જાહેરાત ખર્ચમાં પ્લસ થાય અને ના આપેલો હોય તો સીધો જ નફા નુકસાનમાં જાહેરાતથી ગયેલ માલ ખાતે અથવા જાહેરાત ખર્ચ ખાતે. તો બે અસર આની. પહેલી અસર ઉધાર અસર અને બીજી અસર જમા અસર. બરાબર. તો ઉધાર અસરની અંદર શું અને જમા અસરની અંદર શું? તો જાહેરાતથી ગયેલ માલ, તમે જાહેરાતમાં માલ આપો છો એટલે નુકસાન છે, ખર્ચ છે. બરાબર. તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચ ખાતે અથવા જાહેરાત ખર્ચ આપેલો હોય, જાહેરાત ખર્ચ આપેલ હોય તો તેમાં ઉમેરો. અને બીજી અસર જાહેરાતથી માલ જાય છે એટલે તમે લખ્યું ખરીદ ખાતે જમા. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય. ખરીદીમાંથી શું થાય? બાદ થાય. બરાબર. તો આ રીતે આ અન્ય રીતે માલ જાય છે એની વાર્ષિક હિસાબમાં અસર આપવામાં આવે છે. તો આ 4 અસર હતી. હવે સમજો બરાબર ફરીથી એક વખત કે ભાઈ આ 4 નોંધ કરી તમે કે ઉપાડથી માલ જાય છે, ચોરીથી માલ જાય છે, આગથી થયેલ નુકસાન છે કે જાહેરાતથી ગયેલ માલ છે. કોઈ પણ રીતે માલ જાય છે તો એની એક અસર ક્યાં થઈ તમે જુઓ. એક જમા અસર ક્યાં થઈ? તો કે ગમે તે રીતે માલ જાય છે તો જમા અસર ક્યાં થઈ? બધામાં વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ, ખરીદીમાંથી બાદ, ખરીદીમાંથી બાદ, ખરીદીમાંથી બાદ. તો એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ રીતે માલ જાય એટલે એક અસર તો તમને શું કરવાનું? ખરીદીમાંથી બાદ કરી દેવાનું. સિમ્પલ યાદ રહી ગયું લોજિક? ઓકે. હવે બીજી વાત, તો બીજી અસરની કઈ અસરની ક્યાં નોંધ થાય? તો અહીંયા ઉપાડથી ગયેલ માલ. હવે ઉપાડથી માલ જાય છે તો ઉપાડ આપણે ક્યાં લખીએ છીએ? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. એ ઉપાડની રકમ જે હોય એ આપણે શું કરીએ છીએ? તો કે જે તે મૂડીમાંથી બાદ કરીએ છીએ. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ઉપાડમાં પહેલાં ઉમેરવાનું. ઉપાડ આપેલો હોય તો, ના આપેલો હોય તો એ મૂડીમાંથી સીધો જ શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. ત્યાર પછી ચોરાઈ ગયેલ માલ. તો હવે ચોરાઈ જાય માલ, તો ચોરાઈ જાય એટલે ચોરીથી નુકસાન થયું કહેવાય. ઓલું તો ઉપાડ એટલે નુકસાન નથી. બરાબર. એ તો આપણી એટલી મૂડી ઘટે છે માલિક ઉપાડ કરે ત્યારે, પણ ચોરાઈ ગયેલ માલ એટલે ચોરીથી નુકસાન જ થયું છે, પૂરેપૂરું નુકસાન છે. તો નુકસાનની અંદર ચોરીથી થયેલ નુકસાન, તો નુકસાન એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધ થાય. અને ત્યાર પછી આગળ આપ્યું છે કે ભાઈ આગથી થયેલ નુકસાન, આગથી નુકસાન થાય છે તમને. બરાબર. તો આગથી થયેલ નુકસાન એ ક્યાં આવે? તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન ખાતે. પડી ખબર? આગથી થયેલ નુકસાન એટલે શું? તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન ખાતે. અને જાહેરાતથી ગયેલ માલ, તો જાહેરાતથી ગયેલ માલ એટલે શું? તો કે જાહેરાતમાં તમે કોઈ નમૂના તરીકે માલ આપો છો, તો નમૂના તરીકે જ્યારે માલ આપો છો ત્યારે એ તમારો નમૂનો છે એ જાહેરાત ખર્ચ છે. તો જાહેરાત ખર્ચ, તો એ જાહેરાત ખર્ચ તરીકે, જાહેરાત ખર્ચ જો તમને કાચા સરવૈયામાં આપેલો હોય તો જાહેરાત ખર્ચની અંદર શું કરવાનું? પ્લસ કરવાનો, એટલે કે ઉમેરવાનો. અને જાહેરાત ખર્ચ ના આપેલો હોય તો નફા નુકસાન ખાતાની અંદર જાહેરાત ખર્ચ કરી અને ઉધાર કરી દેવાનો.
હવે માની લો કે તમને એવું કીધું કે ધર્માદામાં આપેલ માલ, તો સેમ એ જ રીતે ધર્માદામાં તમે માલ આપો છો તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એની હિસાબી નોંધ શું થાય? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તો ખરીદ ખાતે જમા એટલે વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ. અને બીજી અસર તો કે ધર્માદા ખાતે, ધર્માદા ખાતો એટલે એ નફા નુકસાન, એ પૂરું નુકસાન છે. તો ધર્માદા ખાતે એ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. શું લખાય? તો કે ધર્માદા ખાતે. હવે માની લો કે કોઈ વરસાદથી પલળી જાય માલ, તો કે ભાઈ માલ વરસાદથી પલળી ગયો, તો તમે ક્યાં નોંધ કરશો? તો વરસાદથી પલળી ગયેલ માલ, તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. શું આમ નોંધ થાય? વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તો વરસાદથી નુકસાન થાય છે એટલે વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તો ખરીદ ખાતે જમા એટલે એની એક અસર તો આપણને ખબર જ છે કે ભાઈ વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ, ખરીદ ખાતે જમા એટલે. અને વરસાદથી થયેલ નુકસાન, નુકસાન એ નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ નુકસાન તરીકે. યાદ રહ્યું? સિમ્પલ વસ્તુ છે, અઘરું નથી. અન્ય રીતે માલ, ટૂંકમાં કોઈ પણ રીતે માલ જાય, ચાહે વરસાદથી પડી જાય, ચાહે ચોરીથી જાય, ચાહે ધર્માદામાં આપેલ હોય, જાહેરાતમાં આપેલ હોય, ઉપાડથી ગયેલ હોય, કોઈ પણ રીતે માલની શું થાય? જાવક થાય. ત્યારે હંમેશા એક અસર વેપાર ખાતાની કઈ બાજુ? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવાનું? બાદ. કોઈ પણ રીતે માલ જાય ત્યારે એટલી ખરીદી આપણે ઘટાડવાની છે અને ખરીદીમાંથી એને શું કરવાનું છે? બાદ કરવાનું છે. કોઈ પણ રીતે માલ જાય ત્યારે, માલ જાય ત્યારે. અને બીજી અસર જે તે અસર મુજબ, એટલે કે જો અહીંયા ઉપાડ હોય તો એ પાકા, ઉપાડ એક જ વિગત એવી છે કે જે પાકા સરવૈયાની અંદર મૂડીમાંથી બાદ થાય, ઉપાડથી માલ જાય તો. બાકી બીજી બધી જ કોઈ પણ રીતે માલ જતો હોય કે ભાઈ ચોરીથી જતો હોય, વરસાદથી પડી જતો હોય, ધર્માદામાં આપેલ હોય, જાહેરાતમાં આપેલ હોય, આગથી બળી ગયો હોય, કોઈ પણ રીતે માલ જ્યો હોય, કોઈ પણ રીતે થયેલ નુકસાન હોય, તો એ નુકસાન ગણી અને ક્યાં લખવાનું? તો કે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ નુકસાન તરીકે નોંધવામાં આવે છે. સમજાણું? તો આ રીતે અન્ય રીતે ગયેલ માલની હિસાબી નોંધ કેવી રીતે થાય, એની વાર્ષિક હિસાબમાં બે અસરો કેવી રીતે અપાય એ આપણે જોઈએ. અને એ અસરોના આધારે આપણે વાર્ષિક હિસાબનો એક એક્ઝામ્પલ ગણી અને એની અંદર કઈ રીતે અસર અપાય એ જોવાનું છે. પણ માની લો કે તમને અહીંયા આગથી થયેલ નુકસાન કે આગથી બળી ગયેલ માલ એ અંગેની નોંધ આપી છે, પણ તમને ઘણીવાર એમ કે ભાઈ તમારી ધંધો કરો છો તમે, તો તમે સેફટી માટે વીમો ઉતરાવેલો હોય. શું ઉતરાવેલો હોય? વીમો. તો હવે તમે આગથી નુકસાન, આગથી બળી ગયું ને આગનો વીમો છે, તો વીમા કંપની પાસે તમારી શું થઈ જાય? લેણું થઈ જાય. બરાબર? તો વીમા કંપની પાસે લેણું થઈ જાય. વીમા કંપની તમને વીમો મંજૂર કરે, તો વીમા કંપની તમારો વીમો મંજૂર કરે તો તમે ક્યાં અસર આપશો? તો કે વીમા કંપની આપણી લેણદાર છે, આપણે એના લેણદાર થઈ ગયા, તો વીમા કંપની ખાતે ઉધાર. હવે વીમો માની લો કે તમારો નુકસાન થયું 50,000નું, વીમા કંપની 40,000નો દાવો મંજૂર કરે છે, તો વીમા કંપની પાસે હવે તમારે લેવાના કેટલા થયા? 40,000. તો એ 40,000 વીમા કંપની ખાતે આવે. નુકસાન કેટલું થયું? 50,000નો માલ બળી ગયો હતો અને 10,000નું નુકસાન થયું, તો વીમા કંપની ખાતે 40,000, નુકસાન ખાતે 10,000 અને તે માલ જાય છે એ ખરીદ ખાતે 50,000. બરાબર? આ રીતે એની નોંધ થાય. જે આપણે એનો એક્ઝામ્પલ જોવાનો છે, એના દાખલા જોવાના છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.